નમસ્કાર મિત્રો તમે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભર્યું હોય, જે પણ ધંધા વ્યવસાય માટે ફોર્મ ભર્યું હોય, તો શું તમને ખબર છે તમે જે પણ ધંધા માટે ફોર્મ ભર્યું એમાં કયા કયા સાધનો ઓજાર મળશે? જેમ કે તમે બ્યુટી પાર્લર કિટ માટે ફોર્મ ભર્યું છે તો એમાં તમને કઈ કઈ વસ્તુ આપવામાં આવશે? તો મિત્રો હું તમને આ વિડીયોમાં એ જ જણાવવાનો છું કે માનવ કલ્યાણ યોજનામાં જે 10 પ્રકારના ધંધા માટે ટૂલ કિટ મળે છે એ દરેક ટૂલ કિટમાં તમને કઈ કઈ વસ્તુ આપવામાં આવશે એ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. એ પહેલાં મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો તમે અથાણા બનાવટમાં અરજી કરી હતી તો એ કિટમાં તમને કઈ કઈ વસ્તુ આપવામાં આવશે એ જોઈએ. મિત્રો તમે કયા ધંધા માટે ફોર્મ ભર્યું હતું એ કોમેન્ટ કરજો. તો મિત્રો અથાણા બનાવટમાં ઇલેક્ટ્રિક વજન કાંટો જે 10 કિલોની કેપેસિટીનો આવે છે એ નાનો કાંટો, ત્યારબાદ મિક્સર ગ્રાઇન્ડર, બોટલ સીલિંગ મશીન, તપેલું. તો તમને 4 વસ્તુ મળે છે અથાણા બનાવટમાં. ત્યાર પછી પ્લમ્બરની કિટમાં તમને શું શું મળશે? તો એમાં મલ્ટિપલ ટૂલ કિટ, ડિસ્ક ગ્રાઇન્ડર, હેમર મશીન, ડ્રીલ મશીન, પાઇપને આટા પાડવાનું મશીન. તો પ્લમ્બર કિટમાં આ 5 વસ્તુ મળશે. ત્યાર પછી દૂધ દહીં વેચનાર, તો એમાં ઇલેક્ટ્રિક વલોણું, દૂધનું કેન, કેરેટ 2 નંગ, ઇલેક્ટ્રિક વજન કાંટો, તપેલું. તો દૂધ દહીં વેચનારને આ 6 વસ્તુ મળશે. ત્યાર પછી સેન્ટિંગ કામમાં કઈ કઈ વસ્તુ મળશે? તો એમાં વાઇબ્રેટર મશીન, સેફ્ટી કિટ, મલ્ટિપલ ટૂલ કિટ, ડ્રીલ મશીન. તો આ 4 વસ્તુ મળશે. ત્યાર પછી બ્યુટી પાર્લર કિટમાં કઈ કઈ વસ્તુ આવશે? તો એમાં સેનેટાઇઝર યુનિટ, બ્યુટી પાર્લર ચેર. તો બ્યુટી પાર્લરમાં આ 2 જ વસ્તુ મળશે. ત્યાર પછી વાહન સર્વિસિંગ અને રિપેરિંગ કિટમાં કઈ કઈ વસ્તુ મળશે? તો એમાં મલ્ટિપલ ટૂલ કિટ, નાનો હાઇડ્રોલિક જેક, ઇલેક્ટ્રિક સ્પ્રેયર પંપ. તો વાહન સર્વિસિંગમાં આ 3 વસ્તુ મળશે. ત્યાર પછી ભરતકામ કિટમાં કઈ કઈ વસ્તુ મળશે? તો એમાં એમ્બ્રોઇડરી, ઝિગઝેગ સિલાઈ મશીન અને પીવીસી ટૂલ. જો તમે સિલાઈ કામ માટે ફોર્મ ભર્યું છે તો તમને આ 2 વસ્તુ મળશે, ઝિગઝેગ મશીન અને ટેબલ. ત્યાર પછી પાપડ બનાવટ માટેની કિટમાં શું શું મળશે? તો એમાં લોટ બાંધવાનું મશીન, ઇલેક્ટ્રિક વજન કાંટો, સીલિંગ મશીન, પ્લાસ્ટિક બેગ. તો આટલી વસ્તુ મળશે. ત્યાર પછી ઇલેક્ટ્રિક એપ્લાયન્સિંગ રિપેરિંગ, તો એમાં ઇલેક્ટ્રિક ક્લિપિંગ મીટર, હાઇડ્રોલિક કિમ્પિંગ મશીન, એસી વોલ્ટેજ ડિટેક્ટર, ઇલેક્ટ્રિક કટર, એમસીબી, નાનો ટૂલ બોક્સ, ડ્રીલ મશીન, ડિજિટલ મલ્ટીમીટર. ત્યાર પછી પંચર કિટમાં તમને માત્ર એક એર કમ્પ્રેસર આપવામાં આવશે કે જે હવા પૂરવાનો બાટલો આવે એ. તો મિત્રો આ હતા સાધનો ઓજારો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો.